લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગરમી વચ્ચે ચૂંટણી તંત્ર પણ સજ્જ બની રહ્યું છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીની ગરમીનો પારો પણ વધી રહ્યો છે। તેમાંય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વડોદરામાંથી દાવેદારીને લઈ સમગ્ર ભારતની નજર વડોદરા પર મંડાઈ છે। વડોદરા બેઠક પરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક જીત મેળવે તે માટે ભાજપે જોરદાર પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે। આજે બાળુ શુક્લની આગેવાનીમાં કાર્યકરોની ટીમો નવાપુરા આરવી દેસાઈ રોડ પર લોકસંપર્ક કરી મોદી માટે જનતાનું જનસમર્થન મેળવ્યું હતું। એ પ્રકારે ચૂંટણીનું વાતાવરણ એક ઉત્સવમય બની ગયું છે ત્યારે વડોદરા શહેરની દરેક ગલીમાં, દરેક સોસાયટીમાં, દરેક વિસ્તારના તમામ નાગરિકો સ્વયંભૂ રીતે આગળ આવીને કહી રહ્યા છે કે ભાઈ અમે તો નરેન્દ્રભાઈને જ વડાપ્રધાન બનાવવા માંગીએ છીએ અને નરેન્દ્રભાઈને જંગી બહુમતી જીતાડવાના છે। જે પ્રકારે એક અનેરો ઉત્સાહ કાર્યકર્તાઓમાં અને નાગરિકોમાં, મતદારોમાં દેખાઈ રહ્યો છે, તેનાથી ચોક્કસ જોવાઈ રહ્યું છે કે જે પ્રકારે આખા દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વેવ છે, જે વાતાવરણ છે, એનું કદાચ એપિસેન્ટર ગુજરાત છે અને ગુજરાતમાં હવે વડોદરા છે એવું સાબિત થઈ રહ્યું છે। વડોદરા માટે ખૂબ જ ગૌરવશાળી વાત છે કે વડોદરામાંથી દેશના વડાપ્રધાન બનવાના છે। પહેલી વાર એવું થશે કે વડોદરાના નાગરિકો, વડોદરાના મતદારો એક વડાપ્રધાનને પોતાનું વોટ આપશે। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું, આપ બધા જ આ ઉત્સવમાં જોડાઓ અને એક ગુજરાતી વડાપ્રધાન જ્યારે દેશમાં બનવા જઈ રહ્યા છે અને તેઓ પણ વડોદરામાંથી જઈ રહ્યા છે કે જે તેઓની કર્મભૂમિ રહેલ છે, ત્યારે આ બધા પણ બહાર આવો અને વિસ્તારના તમામ નાગરિકોને અને બધા મતદારોને કહો કે આપણે બધા સાથે રહી નરેન્દ્રભાઈને મત આપીએ, કારણ કે આપનો એક મત તે ભારત દેશને સુખમય અને સમૃદ્ધમય બનાવશે। આપ સૌને એક વિનંતી છે કે આપ બધા લોકો આમાં જોડાઈ જાઓ અને એના કારણે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું જે વાતાવરણ છે તેમાં આપનો પણ એક કોઈક સહભાગ